આજે આપણે ડિપ્લોમા સેમિસ્ટર 1 નો જે સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ એક્સપેરિમેન્ટ નંબર 5 that is on performance measurement of 4-stroke IC engine. આજે આપણે આઈસી એન્જિનના કમ્પોનન્ટ જોવા માટે આવ્યા છે. સો તમે અહીંયા જોઈ શકો છો 4-stroke પેટ્રોલ એન્જિનનું ડેમોન્સ્ટ્રેશન મોડલ છે. આ છે આપણું કનેક્ટિંગ રોડ, આ છે આપણું પિસ્ટન, ધીસ ઇઝ ધ સિલિન્ડર, ઇનલેટ એન્ડ આઉટલેટ વાલ્વ, એક્ઝોસ્ટ પાઇપ, સક્શન પાઇપ, થ્રોટલ વાલ્વ છે અહીંયા. પછી એટ ધ ટોપ આ છે આપણું સ્પાર્ક પ્લગ, આ છે આપણું ક્રેન્ક શાફ્ટ, અને આ જે છે આપણું આ ક્રેન્ક કેસ છે દેટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ફ્લાયવ્હીલ. આ આપણું આ ગિયર મેકેનિઝમ છે અહીંયા આપ્યું છે, રાઈટ. સો 4-stroke પેટ્રોલ એન્જિનમાં 4 અલગ અલગ પ્રકારના સ્ટ્રોક હોય છે. સૌથી પહેલું જે છે સક્શન સ્ટ્રોક છે. સક્શન સ્ટ્રોકમાં શું થશે કે પિસ્ટન જે છે એ ટીડીસી ટુ બીડીસી મૂવ થશે, ટોપ ડેડ સેન્ટર, બોટમ ડેડ સેન્ટર. એ વખતે ઇનલેટ વાલ્વ ઓપન થશે, એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ હશે, રાઈટ. એર અને ફ્યુલનું મિક્સચર અંદર આવશે અહીંયાથી. આ આપણું કાર્બોરેટર છે. એર અને ફ્યુલનું મિક્સચર અંદર આવશે. અહીંયા જેવું ભરાશે પિસ્ટન જે છે નીચેથી પાછું ઉપર જશે. એ સેકન્ડ સ્ટ્રોક આપણું હશે, એ કમ્પ્રેશન સ્ટ્રોક હશે. એ વખતે શું થશે કે એર અને ફ્યુલનું મિક્સચર જે છે એ કમ્પ્રેસ થશે. અને એના પછી થર્ડ સ્ટ્રોક જે આવશે એ આપણું પાવર સ્ટ્રોક આવશે. પાવર સ્ટ્રોકમાં શું થશે કે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક ઇગ્નાઇટ કરવામાં આવશે. એનાથી શું થશે, કમ્બશન થશે, હેવી પાવર પ્રોડ્યુસ થશે. તો એનાથી શું થશે, પિસ્ટન જે હશે એ હાઈ સ્પીડમાં ટીડીસી ટુ બીડીસી મૂવ થશે, રાઈટ. પાવર જનરેટ થશે, મૂવમેન્ટ થશે. એના પછી જે હોટ ગેસીસ અહીંયા પ્રોડ્યુસ થયા છે એને બહાર રિલીઝ કરવા પડશે. એ વખતે એક્ઝોસ્ટ વાલ્વ જે છે ઓપન થશે અને હોટ ગેસીસ જે છે એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા, એક્ઝોસ્ટ પાઇપ દ્વારા આઉટ કરી દેવામાં આવશે. એના પછી આવશે આપણું ડીઝલ એન્જિન 4-stroke. પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનમાં ફરક એટલો જ છે કે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ યુઝ થતું હતું અને ડીઝલ એન્જિનમાં અહીં આપણે ફ્યુલ ઇન્જેક્ટર યુઝ કરીએ છીએ, FI. હવે બીજી એક ડિફરન્સ એ છે કે પેટ્રોલ એન્જિનમાં ઇનલેટ સક્શન સ્ટ્રોકમાં એર અને ફ્યુલનો મિક્સચર હતો. અહીંયા ખાલી એરનો મિક્સચર આવશે. આ છે એર ફિલ્ટર, અહીંયાથી ખાલી એરનો મિક્સચર આવશે. તો એ વખતે શું થશે, સક્શન સ્ટ્રોકમાં પિસ્ટન જે હશે ટીડીસી ટુ બીડીસી મૂવ થશે, એર અંદર ભરાશે. પછી કમ્પ્રેશન સ્ટ્રોકમાં, સેકન્ડ સ્ટ્રોકમાં એર કમ્પ્રેસ થશે. એ વખતે શું થશે કે એર જે કમ્પ્રેસ થઈ છે પ્રેશર ડિફરન્સના લીધે વોલ્યુમ ઘટશે, ટેમ્પરેચર વધશે એરનું. અને જ્યારે થર્ડ સ્ટ્રોક આવશે, પાવર સ્ટ્રોક, એ વખતે ફ્યુલ ઇન્જેક્ટર દ્વારા ફ્યુલ જે હશે એ સ્પ્રેના ફોર્મમાં છીડકવામાં આવશે. તો એના લીધે શું થશે કે ફ્યુલ ડાયરેક્ટલી કમ્પ્રેસ્ડ એરના કોન્ટેક્ટમાં આવશે, હીટ પ્રોડ્યુસ થશે, એના લીધે કમ્બશન સ્ટાર્ટ થશે અને એ વખતે પાવર જનરેટ થશે. તો પિસ્ટન જે હશે એ ટીડીસી ટુ બીડીસી મૂવ થશે. અને લાસ્ટ જ્યારે પાવર આઉટપુટ મળી ગયું, હોટ ગેસીસ જે અહીંયા પ્રોડ્યુસ થયા કમ્બશનના લીધે એને બહાર રિલીઝ કરવા પડશે. તો એ વખતે એક્ઝોસ્ટ પોર્ટ જે છે ઓપન થશે અને જે હોટ ગેસીસ જે છે એ એક્ઝોસ્ટ પાઇપ દ્વારા બહાર કાઢી દેવામાં આવશે. Diesel engine, the operation is same as a 4-stroke petrol engine, but the only difference here is there is a replacement in the spark plug. Here we are using injector. So the working is simple, right? In a petrol engine we were using air and fuel mixture in the inlet valve, but here we are using in the inlet valve air, right? What is happening here in suction stroke, the inlet port is open, the exhaust port is closed. What is happening here is that at the time of suction the air is coming inside through the inlet valve, right? This is the air filter provided. So air is coming inside the inlet valve. The piston moves from TDC to BDC, right? After that, when the compression stroke takes place, the air is compressed. The piston will move from BDC to TDC. What is happening here is that the air is compressed. Due to that there is a decrease in volume and there is an increase in pressure. So the temperature will automatically rise
and in the power stroke the injector injects the diesel fuel in spray form, right? Due to that combustion takes place, right? The air is already compressed, right? So the temperature is already rise, and when we are injecting the diesel in spray form, right, combustion takes place. Due to that the piston will move from TDC to BDC, and the last is the exhaust stroke, right? At that stroke the exhaust valve will be open and the exhaust pipe will be opened, right? So the piston will move from again BDC to TDC, and the hot gases will be passed through the exhaust pipe through exhaust valve.